નવી દુનિયા સાથે મળી સો રચીએ નવી દુનિયા સાથે મળી સો જીતીએ દુનિયા બીજળ બંધ કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. પાછલા સત્રમાં આપણે શીખ્યા હતા કે નાણાંનું સંચાલન એટલે સમજી વિચારીને ખર્ચ કરવો અને પૈસાની બચત કરવી. આયોજન મુજબ ખર્ચ કરવો એટલે નાણાંનો શા માટે, ક્યારે અને કેવી રીતે ખર્ચ કરવો તે અંગે બરાબર વિચારીને નિર્ણય લેવો. ચાલો હવે યોજના મુજબ ખર્ચ કરવાના પાસા જોઈએ. સૌથી પહેલા મદન વિશે જાણીએ. મદન છાત્રાલયમાં રહે છે. તે પોતાનો ઓરડો શણગારવા માંગે છે. આથી તેણે પોતાના મિત્ર નવીન પાસેથી 250 રૂપિયા ઉછીના લીધા અને 10 દિવસમાં તે પરત કરવાનું વચન આપ્યું. પરંતુ તે 10 દિવસમાં 250 રૂપિયા પાછા ન આપી શક્યો. નવીન મદન પાસે પૈસા માંગવા ગયો. જો મદનના સ્થાન પર તમે હો તો શું કરશો? 1. નવીનને મળવાનું બંધ કરી દેશો. 2. તેને વચન આપો છો કે તમે 2 દિવસમાં તેના પૈસા પરત કરી દેશો. 3. નવીનની માફી માંગશો. શું તમે 2 વિદ્યાર્થીઓ આનો અભિનય કરીને બતાવશો? મદનનું પાત્ર ભજવનાર વ્યક્તિએ એક વિકલ્પ પસંદ કરવાનો છે અને તે મુજબનો અભિનય કરવાનો છે. મદનના વિકલ્પો. નવીનને મળવાનું બંધ કરી દે છે. તેને વચન આપે છે કે તે 2 દિવસમાં તેના પૈસા પરત કરી દેશે. નવીનની માફી માંગે છે. તમે ખૂબ સરસ અભિનય કર્યો. આભાર. જો મદન પોતાના વચન અનુસાર પૈસા પાછા નહીં આપે તો તેના સંબંધમાં તિરાડ પડી જશે. મદન નવીનને મળવાનું બંધ કરી દેશે અને આ તિરાડ વધતી જશે. ખોટા વચનો આપવાથી સંબંધો વધુ બગડશે અને નવીન મદદ પર વિશ્વાસ નહીં કરી શકે. ફક્ત માફી માંગવાથી મદનના આદર અને આત્મસન્માન ઓછા થઈ જશે. આ પરથી આપણે શું શીખ્યા? ઉધાર લેવાના નકારાત્મક પરિણામો, સંબંધોમાં તિરાડ, આત્મસન્માન અને આદરમાં ઘટાડો. આયોજન પ્રમાણે ખર્ચ કરવાનું એક મહત્વનું પાસું છે ઉધાર ન લેવું. આયોજન પ્રમાણે ખર્ચ કરવો એટલે ઉધાર ન લેવું. હવે એક વાર્તાથી જોડાયેલી ગણિતની સમસ્યા વિશે જોઈશું. એક મહાન કવિ હતા જેમણે પોતાની કવિતા એક રાજાના દરબારમાં સંભળાવી. કવિતાથી ખુશ થઈને રાજાએ તે મહાન કવિને તે માંગે તેટલું ઇનામ આપવાનું વચન આપ્યું. કવિએ તરત જ શતરંજ તરફ ઇશારો કરીને તેના એક ચોરસમાં ચોખાનો દાણો મૂકવાનું કહ્યું. રાજાએ તેવું કરી દીધું. તેમણે કહ્યું કે ત્યાર પછીના ચોરસમાં તેનાથી બમણા ચોખા મૂકવામાં આવે. રાજાએ ત્યાર પછીના ચોરસમાં
ચોખાના 2 દાણા મૂક્યા. તેમણે આવી રીતે આગળના વર્ગમાં પાછળના વર્ગની સરખામણીમાં 2 ગણા ચોખા રાખવા માટે કહ્યું. રાજા તેની આ સરળ લાગતી ઈચ્છા સાંભળીને નવાઈ પામ્યા, પરંતુ રાજાએ તેની માંગ સ્વીકારી લીધી. શું તમે કહી શકશો કે 64માં ચોરસમાં કેટલા ચોખા મૂકવામાં આવ્યા હશે? શું તમે ગણતરી કરી લીધી? શું આપણે કોમ્પ્યુટરના ઉપયોગથી આની ગણતરી કરીએ? સાડત્રીસના વર્ગ પછી કમ્પ્યુટર પણ ગણતરી કરી શકતું નથી. ચાલો ફરીથી વાર્તા પર ધ્યાન આપીએ. રાજાએ કવિની માંગ સંતોષવાનું ચાલુ રાખ્યું તો તેનો શાહી ભંડાર ખાલી થઈ ગયો. ત્યાર પછી જ રાજા સમજી શક્યા કે તેની ઈચ્છા દેખાતી હતી તેટલી સરળ નહોતી. આખું રાજ્ય મળીને પણ આ ઈચ્છા પૂરું કરી શકતું નહોતું. રાજાની પરિસ્થિતિ વધુ વ્યાજે ઉધાર લેતા લોકો જેવી થઈ હતી. કેટલાક આયોજન વિનાના ક્ષેત્રમાં વ્યાજનો દર એટલો ઊંચો હોય છે કે વ્યાજ મુદ્દલ કરતાં વધુ થઈ જાય છે. આથી કોઈ મનોરંજન અથવા ભોગવિલાસની વસ્તુ ખરીદતા પહેલા વિચારવું જોઈએ કે તેના માટે ઉધાર લેવું જોઈએ કે નહીં. આયોજન પ્રમાણે ખર્ચ કરવો એટલે ઉધાર ન લેવો. વધુ વ્યાજનો દર ધરાવતા ઉધાર લેવાથી બચવું. વર્ષા ઋતુ આવતા પહેલા પોતાના ખોરાકનો સંગ્રહ કરી લેનાર મહેનતુ કીડી અને ઉનાળામાં મનોરંજન ફરમાવનાર આળસુ તીડીની વાર્તા તો તમે સાંભળી જ હશે. શું તમે આ વિશે બધાને કહેશો? તમારા અનુભવો કહેવા બદલ આભાર. આપણે ખિસ્સા ખર્ચીમાંથી થોડા પૈસા રોજ બચાવી શકીએ છીએ અને તેમાંથી આપણી પસંદગીની વસ્તુઓ ખરીદી શકીએ છીએ. તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક ખાતું ખોલાવી શકો છો. તે બચેલા પૈસાનો તમે યોગ્ય સમયે સારો ઉપયોગ કરી શકો છો. રિકરિંગ ખાતું પણ એક વિકલ્પ છે. તેમાં તમે પ્રત્યેક મહિને એક ચોક્કસ રકમ જમા કરાવી શકો અને અમુક નિશ્ચિત સમયગાળા પછી તમને તે રકમ વ્યાજ સાથે પાછી મળે છે. આ રીતે તમે ભવિષ્યમાં થનાર કોઈ પણ ખર્ચ માટે આ નાણાંનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, રિકરિંગ ખાતામાં મૂકેલા પૈસાનો ઉપયોગ તમે સંતાનના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો ઘરના સમારકામ, રંગરોગાન વગેરે માટે કરી શકો છો. આપણે હંમેશા પ્રખ્યાત અને વિશ્વસનીય બેંકમાં જ નાણાંની બચત કરવી જોઈએ. આયોજન પ્રમાણે ખર્ચ કરવો એટલે ઉધાર ન લેવો. વધુ વ્યાજનો દર ધરાવતા ઉધાર લેવાથી બચવું. બચત કરવાની ટેવ પાડવી. આવો હવે વિનીતા વિશે જાણીએ. વિનીતાના કાકાની દીકરીના લગ્ન હતા. તે તેને એક ઘડિયાળ આપવા માંગતી હતી. તે એક ઘડિયાળની દુકાન પર ગઈ, જ્યાંથી તેમણે પહેલા પણ 2 દિવાલ ઘડિયાળની ખરીદી કરી હતી.
ઘડિયાળ ખરીદ્યા પછી તેનું ધ્યાન એક ટેબલ પર મૂકવાની ઘડિયાળ પર પડ્યું અને જે ખૂબ જ સુંદર હતી અને તેની ધૂન પણ ગમી જાય તેવી હતી. દુકાનદારે તે ઘડિયાળની વિશેષતાઓ વિશે કહ્યું. વિનીતાને તે ઘડિયાળ ખરીદવાનું મન થઈ ગયું. તમારામાંથી 2 વિદ્યાર્થીઓ આ દ્રશ્યનો અભિનય કરે તેવી મારી ઈચ્છા છે. અંતે વિનીતા તે ઘડિયાળ ખરીદવાનો મોહ છોડી દે છે અને દુકાનદારનો આભાર માનીને ઘરે જતી રહે છે. તમારે તે દર્શાવવાનું છે. ખૂબ સરસ અભિનય કર્યો. આભાર. જ્યારે તમે બજારમાં કંઈક ખરીદવા જાઓ ત્યારે તે સિવાય બીજી કોઈ વસ્તુ ખરીદવાનો મોહ થવો યોગ્ય નથી. આપણે વિચાર્યા વિના જ ખરીદી કરી લઈએ છીએ. આને મોહયુક્ત ખરીદી કહેવાય. જો આપણે આયોજન પ્રમાણે ખર્ચ કરવામાં વિશ્વાસ ધરાવતા હોઈએ તો આપણે આવી ખરીદી ન કરવી જોઈએ. કોઈ વસ્તુના દેખાવ અથવા તો જાહેરાતોથી આકર્ષાઈને કરવામાં આવતી ખરીદી મોહયુક્ત ખરીદી હોય છે. જ્યારે આપણે આપણા મિત્રો સામે દેખાડો કરવા માંગીએ છીએ ત્યારે આપણે મોહયુક્ત ખરીદી કરીએ છીએ. આવી ખરીદી આપણે ન કરવી જોઈએ કારણ કે તેનો ખર્ચ આયોજન પ્રમાણે નથી હોતો અને તેનાથી આપણી બચતમાં ઘટાડો થઈ શકે છે. આપણે મહત્વના કાર્યો કરવા માટે બચત કરીએ છીએ. આથી બચતના પૈસા વેડફવા ના જોઈએ. કોઈ વસ્તુની જાહેરાતથી આકર્ષાઈને ખરીદી કરતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે તે વસ્તુની આપણે કેટલી જરૂરિયાત છે અને તે વસ્તુ ખર્ચ કરવા યોગ્ય છે કે નહીં. જો આપણને આમાંથી કોઈ પણ બાબત વિશે શંકા હોય તો તે વસ્તુ ખરીદવી ન જોઈએ. આયોજન મુજબ ખર્ચ કરવાનું વધુ એક પાસું છે મોહયુક્ત ખર્ચ ન કરવા. આયોજન પ્રમાણે ખર્ચ કરવો એટલે ઉધાર ના લેવું, વધુ વ્યાજનો દર ધરાવતા ઉધાર લેવાથી બચવું, બચત કરવાની ટેવ પાડવી, મોહયુક્ત ખરીદી ના કરવી. આયોજન પ્રમાણે ખર્ચ કરવો એટલે ઉધાર ન લેવું, વધુ વ્યાજનો દર ધરાવતા ઉધાર લેવાથી બચવું, બચત કરવાની ટેવ પાડવી, મોહયુક્ત ખરીદી ના કરવી. આવો એક પ્રવૃત્તિ કરીએ. શું તમે ક્યારેય કોઈ મોહયુક્ત ખર્ચો કર્યો છે? ઉદાહરણ તરીકે એક દુકાનમાંથી કપડાની ખરીદી કરી લીધા પછી તમે એક કુર્તી જોઈ જે તમને ખૂબ ગમી ગઈ અને તમે તે ખરીદી લીધી. આવી ખરીદી કપડાં, રમકડાં કે અન્ય કોઈ વસ્તુની હોઈ શકે. શું તમે આ અંગે બધાને કહેવા માંગો છો? તમારો અનુભવ કહેવા બદલ આભાર. શું તમને માતા પિતાને સમજો સત્ર યાદ છે? તેમાં આપણે ચર્ચા કરી હતી કે કેવી રીતે માતા પિતાએ 2 વર્ષના છોકરાની વાત માની લીધી પરંતુ 14 વર્ષના છોકરાને કોઈ ખર્ચ કરવા માટે ના પાડી હતી. હવે તમે સમજી ગયા હશો કે તેમણે આવું શા માટે કર્યું. બરાબર ને? તેઓ મોહયુક્ત ખર્ચ કરવા માંગતા નહોતા અને તેમને ખબર હતી કે તમે મોહયુક્ત ખર્ચની નકારાત્મક અસરો વિશે સમજી શકો છો. નાણાંનું સંચાલન સુખી
અને તણાવ મુક્ત જીવનનો આધાર હોય છે. આથી આપણે લાલ રંગવાળું વર્તન ના કરવું જોઈએ. એટલે કે આવકથી વધારે ખર્ચ ન કરવો જોઈએ. પીળા રંગવાળું વર્તન એટલે કે આવક જેટલો ખર્ચ પણ ન કરવો જોઈએ. આપણે લીલા રંગવાળાનું વર્તન કરવું જોઈએ. એટલે કે આવકથી ઓછો ખર્ચ કરી ભવિષ્ય માટે બચત કરવી. તમે બધા આવું કરી શકો તેવી શુભકામનાઓ. શું હવે આપણે આજના સત્રનો સારાંશ જોઈ લઈએ? પોતાની આવકથી વધુ ખર્ચ કરવાને કારણે આર્થિક સ્થિતિ ખરાબ બને છે. પોતાની આવકના બધા પૈસા ખર્ચી નાખવામાં આવે તો આપણે તે જ આર્થિક પરિસ્થિતિ અટકી જઈએ છીએ. પોતાની આવકનો સમજી વિચારીને ખર્ચ કરવાથી આપણી આર્થિક સ્થિતિ સુધરે છે, આપણી પ્રગતિ થાય છે. નાણાંનું સંચાલન એટલે સમજી વિચારીને ખર્ચ કરવો અને પૈસાની બચત કરવી. આયોજન મુજબ ખર્ચ કરવો એટલે નાણાંનો શા માટે, ક્યારે અને કેવી રીતે ખર્ચ કરવો તે અંગે બરાબર વિચારીને નિર્ણય લેવો. આયોજન પ્રમાણે ખર્ચ કરવો એટલે ઉધાર ન લેવો. વધુ વ્યાજનો દર ધરાવતા ઉધાર લેવાથી બચવું. આયોજન પ્રમાણે ખર્ચ કરવો એટલે ઉધાર ન લેવો. વધુ વ્યાજનો દર ધરાવતા ઉધાર લેવાથી બચવું. બચત કરવાની ટેવ પાડવી. મોહયુક્ત ખરીદી ના કરવી. આટલી સરસ રીતે સારાંશ કરવા બદલ આભાર. શું આપણે હવે થોડું ગૃહ કાર્ય લખી લઈએ, જેથી આ બાબતો આપણને સારી રીતે યાદ રહે? પ્રશ્ન 1. તમારે ભવિષ્યમાં ઉધાર ન લેવું પડે તે માટે તમે કઈ નીતિ અપનાવશો? પ્રશ્ન 2. તમે તમારી જમીન પર એક મકાન બનાવવા માંગો છો. તેનો અંદાજિત ખર્ચ 30 લાખ રૂપિયા છે. તમારી બચત ફક્ત 15 લાખ રૂપિયા જ છે. જો તમે 1 વર્ષ રાહ જોશો તો તમારા પપ્પાને નિવૃત્તિ પછી લગભગ 20 લાખ રૂપિયા મળે તેમ છે. તમે બેંક પાસેથી પ્રતિવર્ષ 9.55% દરે લોન એટલે કે ઉધાર નાણાં લઈ શકો છો. તેના માટે તમારે 30 વર્ષ સુધી પ્રતિ માસ 12,675 રૂપિયાના હપ્તા ભરવા પડશે. તમે અંગત શાહુકાર પાસેથી પણ પ્રતિવર્ષ 15% દરે ઉધાર નાણાં લઈ શકો છો, જેને તમારે 120 હપ્તામાં પરત કરવાના રહેશે. તમે શું કરશો? જવાબ: 1. પિતાની નિવૃત્તિની રાહ જોઈશ. 2. બેંકની લોન લઈશ. 3. અંગત શાહુકાર પાસેથી ઉધાર નાણાં લઈશ. કૃપા કરીને આગલા સત્રમાં આવતા પહેલા તમે આ ગૃહ કાર્ય પૂર્ણ કરી લાવજો. ત્યાં સુધી આવજો.
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. શું આપણે હવે જવાબો વિશે ચર્ચા કરીએ? પ્રશ્ન 1. તમારે ભવિષ્યમાં ઉધાર ન લેવું પડે તે માટે તમે કઈ નીતિ અપનાવશો? શું તમે તમારો જવાબ બધાને કહેશો? પ્રશ્ન 2. તમે તમારી જમીન પર એક મકાન બનાવવા માંગો છો. તેનો અંદાજિત ખર્ચ 30 લાખ રૂપિયા છે. તમારી બચત ફક્ત 15 લાખ રૂપિયા જ છે. જો તમે 1 વર્ષ રાહ જોશો તો તમારા પપ્પાને નિવૃત્તિ પછી લગભગ 20 લાખ રૂપિયા મળે તેમ છે. તમે બેંક પાસેથી પ્રતિવર્ષ 9.55% દરે લોન એટલે કે ઉધાર નાણાં લઈ શકો છો. તેના માટે તમારે 30 વર્ષ સુધી પ્રતિ માસ 12,675 રૂપિયાના હપ્તા ભરવા પડશે. તમે અંગત શાહુકાર પાસેથી પણ પ્રતિ વર્ષ 15% દરે ઉધાર નાણાં લઈ શકો છો, જેને તમારે 120 હપ્તામાં પરત કરવાના રહેશે. તમે શું કરશો? પ્રશ્ન 2 માટે જવાબ: અંગત શાહુકાર પાસેથી ઉધાર નાણાં લઈશ અયોગ્ય છે, કારણ કે વ્યાજનો દર ખૂબ વધારે છે. જવાબ: બેંક લોન લઈશ પણ અયોગ્ય છે, કારણ કે તમારે ઘણા વર્ષો સુધી હપ્તા ભરવા પડશે. જવાબ: પિતાની નિવૃત્તિની રાહ જોઈશ યોગ્ય છે, કારણ કે 1 વર્ષ રાહ જોવાથી તમારે વ્યાજ નહીં ભરવું પડે અને નાણાં પણ તમને મળી જશે. આથી ઉધાર લીધા વિના જ તમે ઘર બનાવી શકશો. શું તમે બધાને તમારો જવાબ કહેવા માંગો છો? આભાર. તો શું આપણે આગલા સત્રની શરૂઆત કરીએ?